રામ રામ દાદાને. તો અમે તમારું સ્વાગત કરે છે અમારા નવા બ્લોગમાં. તો અત્યારે અમે જઈએ છીએ અમારા માસીના ઘરે. તો આજે અમારા સાથે છે મારી મમ્મી ને હું બે અમે જઈએ છીએ આજે માસીના ઘરે. તો હવે અમે નીકળી જઈએ ઘરથી બહારની ઓર ને આ અમારી ધનોરાની છે જેનાથી અમે રોજ રાત્રે વ્લોગ કરવા જઈએ છીએ. આ મારી મમ્મી બહાર નીકળે છે અત્યારે ઘરેથી. તો હવે આપણે જાશું બહારની ઓર. તો હવે પહોંચી ગયા છીએ રસ્તામાં. અહીંયાથી અમે થોડુંક આગળ જઈને રિક્ષામાં જાશું, મતલબ રિક્ષામાં જાશું અમે માસીના ઘરે મારા. તો તમને અગર અમારો બ્લોગ સારું લાગતો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ઓલમાં સેટ કરી દેજો. લાઈક કરતા તો ભૂલતા નહીં. અને તમારા ફ્રેન્ડને પણ શેર કરવું છે તો શેર પણ કરી દેજો. તો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છીએ તો અહીંયા. તો અત્યારે અમે રિક્ષામાં વાતો કરી લઈ. તો અત્યારે અમે અહીંયાથી નીકળી ગયા છીએ. તો જોઈ શકો છો અત્યારે મારી મમ્મીને બેસી ગયા છે રિક્ષામાં. અને આ જો બહારનું સીન. હવે તમને મળી થાય ડાયરેક્ટ ખોડિયાલ કોલોની. તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ ખોડિયાલ કોલોનીએ. તો આ જોઈ શકો છો ખોડિયાલ કોલોનીનો વ્યૂ. આ છે અમારો ખોડિયાલ કોલોનીનો વ્યૂ. તો અત્યારે હું થોડુંક શોર્ટ્સ લઈ લઉં. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અહીંયા તો માસીના ઘરે. વચનો સીન મેં થોડું કાપી નાખ્યું કેમ કે સારું નહોતું એટલે. તો ગાઈઝ અત્યારે જોઈ શકો છો આજે મારી માસીનું ઘરનું લુક. સામે છે જી અમારું માસીનું ઘર છે ને આ અમારા મોટાજી ભાઈ છે એનું રૂમ બને છે. ને આ પણ મારા માસીના રિલેટિવ મતલબ સગાના ઘર છે. ને અત્યારે આ જો તમે જે બહાર જોઈ શકો છો આ રૂમ અમારું છે. તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરમાં. અહીંયા પડી છે બુલેટ ને હવે આપણે ખોલશું રૂમ ને અંદર બેસીને થોડુંક વાતું કરશું. ને હવે તમને પહેલી વાત કહું છું, તમને અમારું બ્લોગ સારું લાગતું હોય તમે લાઈક કરતા ના ભૂલતા, શેર કરતા ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરતા તો ભૂલતા જ નહીં. ને હવે અમે પહોંચી ગયા છીએ અંદર રૂમના અંદર. તો આ છે મારી માસીનો રૂમ. મારી માસી ને માસાનો રૂમ જ્યાં. તો અત્યારે અમે કરી ટીવી ચાલુ ને ફેન ચાલુ કરી નાખ્યું. ને હું શું કહેતો હતો, અગર હજી તમને અમારું બ્લોગ સારું લાગતું હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને ઓલમાં સેટ કરી દેજો ને શેર પણ ભૂલતા નહીં. ને બધાએ જો હું છે મારા ભાઈબંધ છે ભાઈ મિલનભાઈ ને જનકભાઈ ને ચેનલનો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો અહીંયા જઈને અહીંયા પણ સબસ્ક્રાઈબ કરજો ને બેલ આઇકન ઓલમાં સેટ કરી દેજો. અહીંયા હું આવીશ દર વખતે. તો અત્યારે જોઈ શકો છો આ છે હરીશો. અહીંયા હું તમને દેખાડું જેમ કે તો અહીંયા જો રિફ્લેક્ટ થતું હશે, મને ખબર છે એ કેમેરો રિફ્લેક્ટ થતું હશે. તો આ જો અત્યારે સુધી ટીવી ચાલુ નથી થઈ ને હું અહીંયાથી ટીવી ચાલુ કરીશ ને ફરી ચાલુ થશે. તો હવે ટીવી ચાલુ થશે કે નહીં ખબર નહીં. ચાલુ તો થઈ જવી જોઈએ. ત્યાં સુધી ચાલુ નથી થઈ, અત્યારે ચાલુ થશે હવે. તો ગાઈઝ હવે ચાલુ નથી, હવે જો ગ્રીન લાઇટ આવી ગઈ, હવે આ ચાલુ થઈ જશે. ને હવે તો તમને અમારું બ્લોગ જ વાત કરતો જઈશ. જો જે તમને અમને સપોર્ટ કરશો, જેનાથી અમને મોટિવેશન મળે
અને અમે એનાથી પણ સારા સારા વ્લોગ્સ લેતા આવી ને તમે જે અમને મોટિવેશન આપશો એના જ લીધે અમને વિડીયો બનાવી શકશું. તો પ્લીઝ અમને મોટિવેશન આપજો ને પ્લીઝ થોડુંક સબસ્ક્રાઈબ કરો યાર. તો આજનું બ્લોગ આટલું અલગ જોઈ શકો અત્યારે અને થોડુંક સ્કીપ નહીં કરાય યાર, કેમ કે મને અત્યારે થોડુંક લાંબુ કરવું છે વ્લોગ. તો અત્યારે નાનું પણ વ્લોગ છે. તો અત્યારે જોઈ શકો છો અહીંયા આ જો સામે જો ગોદામ દેખાય છે તમને, આ છે ને બહુ એટલે બહુ જૂનું ગોદામ છે ને. આના અંદર છે ને કાંઈ પણ નથી, આખું ખાલી ગોદામ છે ને આ તોડેલું છે જોઈ શકો છો. ને આ સાઈડ છે ને જંગલ ઇલાકો છે ને, અહીંયા પાછળ એ સાઈડ સુમર ક્લબ છે ને અહીંયા નેટ બાંધેલું છે, ક્રિકેટનું નેટ બાંધેલું છે. અહીંયા પણ ક્રિકેટ રમી શકે છે. અને અહીંયા અમારું ઘર, તો અહીંયા બાજુમાં પણ ઘર છે. પણ બધાય જો અહીંયા જે છે ને જે રહે છે એ જેઠવા જ કુટુંબ રહે છે, એટલે કુટુંબ છે જેઠવા ફેમિલી એ જ રહે છે. તો કંઈ બીજાનું ઘર નથી એટલે જો એટલે આટલું જ. तो गाइज आज का व्लॉग इतना ही मिलते नहीं यार, हिंदी में नहीं यार. तो આજનું વ્લોગ આટલું જ. મળે હવે તમને બીજા નવા બ્લોગમાં. તો જે તમને અમારું બ્લોગ સારું લાગતું હોય તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, બેલ આઇકનને ઓલમાં સેટ કરતા ના ભૂલતા, લાઈક કરતા તો મેન ભૂલતા જ નહીં. તો જય શ્રી રામ.